કુળદેવી શ્રી ચામુંડમાત યુવા ગ્રુપ બોટાદ દ્વારા જે રાવટી યોજાઈ હતી એમાં પધાર્યા પરમ પૂજ્ય શ્રી રામદાસ માતાજી। સ્વયંસેવકોએ માતાજીને આવકાર્યા, માતાજીએ બધાને સરસ મજાના આશીર્વચન પણ આપ્યા। બોલો ચામુંડા। પૂજારીએ પ્રતાપ ને આ ભૂરાભાઈ ને આ બધા થકવાડી દીધા છો। જ્યાં કેમ નો આવી હરિહરના નાદ પડતા હોય જ્યાં જોરદાર હોવી જોઈએ। અમારે પૂજારી પ્રતાપ, ભૂરાભાઈ, બીજા ઘણા બધા સ્વયંસેવકો અને અમારા ગીતા, આ બધા આખા પરિવારની અમારા મંદિરમાં તો કાયમ માટે 365 દિવસની સેવા છે। પણ આજે 11 વર્ષથી જે આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે, યાત્રાળુ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા, એટલે અહીંયા હું એટલી બધી આનંદની લાગણી અનુભવું છું કે આ યુવા ગ્રુપ કાયમ માટે વધુ ને વધુ આ રીતે સેવાના કાર્ય, સત્કાર્ય કરતા રહે અને મા ચામુંડામાં રામદેવજી મહારાજ એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ જ પ્રેરણા કરે। બેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, હરિનું નામ લેવું અને ટુકડો દેવો। ટુકડો દેવો એટલે માણસ એક યજ્ઞ કરે ને તો આપણા ઘરે આપણે યજ્ઞ કરવો હોય તો આપણે લાખોના ખર્ચ થતા હોય, તો એક વ્યક્તિને તમે જમાડો ને તો એક યજ્ઞનું ફળ મળે છે। આવું મહાન પુરુષે ઋષિ મુનિએ કીધેલું છે। એમ અહીંયા તમે 2 વખત નાસ્તો અપાય, 4 વાગે સવારે, બપોરે રોટલી શાક શીરાનું સદાવત ચાલે, સાંજે ગિરનારી ખીચડીની મેં વાત સાંભળી, ગિરનારી ખીચડી કાઢીને રોટલી। ખૂબ ખૂબ ધન્યવાદ છે આ બધા યુવા ગ્રુપને કે તમારી સેવાને ખૂબ જ બિરદાવું છું અને ભગવાન મા શક્તિ ચામુંડામાં તમને ખૂબ શક્તિ આપે અને પ્રેરણા કરે। કોઈ એવા આત્મા પવિત્ર હોય, પુણ્યશાળી હોય, પૂર્વ જન્મની કમાણી કરીને આવ્યા હોય ને એ આ બધું કરી શકે। બાકી બધાથી ન જતી કરોડપતિ ઘણા હોય છે, રૂપિયાવાળા ઘણા હોય છે, પણ આ જે કરવું ને એ નથી થતું। પૂજ્ય રામદાસ માતાજીએ રાવટીમાં યોજાયેલ રસોડાની પણ મુલાકાત લીધી। પૂજ્ય માતાજીનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ સેવાની નોંધ લીધી અને અમને આશીર્વચન આપ્યા। આ બહુ સરસ કામ કર્યું છે। યાત્રાળુ થાક ઉતરી જાય। રામદાસ માતા કી જય।